આણંદ શહેરમાં ડીજેનો 70 ડેસિબલથી વધુ અવાજ હશે તો માલિકને ₹42,000થી વધુનો દંડ થશે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલભાઈ પટેલ। જી સાહેબ, આજે ડીજે સંચાલકોને એનજીઓ મીટિંગ કરવામાં શું છે વિગત? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે। તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યું હતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું, પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યું છે। પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકારની મેડિકલ ઇશ્યુઝ, બેરાસના ઇશ્યુઝ અને જે ડીજે સંચાલકો છે, જાતે જે ઓપરેટર્સ છે, એમના પણ બેરાસની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે। તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિસિબલ ડેસિબલ છે, આ ડેસિબલ સુધી જ ડીજે વગાડે, આ માટે તમામને સમજૂત કરવાનો પ્રયત્ન આજે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યું છે। વ્હીકલ જપ્તી સાથે દંડનીય કાર્યવાહી ₹42,000નો દંડ પણ તાત્કાલિક થઈ શકે છે અને વ્હીકલ જપ્તી પણ આમાં શક્ય છે। તો તમામને આ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યું છે। સાહેબ, ડીજે પર લેઝર લાઇટો પણ લગાવવામાં આવે છે, એના લીધે સીસીટીવી કેમેરા આંખના બધા ઇસ્યુ થાય છે, એના પર આ બાબતે પણ ડીજેવાળાને તમામને સમજૂત કરવામાં આવ્યા છે। પણ હવે આવી કોઈ બનાવ બનશે, આવો કોઈ ફરિયાદ આવશે તો ડેફિનેટલી કાર્યવાહી કરવામાં આવશે। ડીજે ઉપર જે એક્સ્ટ્રા લાઇટિંગનો છે, LED લાઇટિંગનો, આ બાબતે પણ ડીજેવાળાને સૂચના આપવામાં આવી છે। એક તમામ સૂચનાઓનો પત્ર પણ આપને પણ અત્યારે શેર કરી દેવામાં આવશે। જી સાહેબ, આજે ડીજે સંચાલકોને એનજીઓ મીટિંગ કરવામાં શું છે વિગત? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે। તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે,